જો તમારી આંખોની સામે તમારા ગાડીના ડેશબોર્ડ ઉપર આ લાઇટ્સ બ્લિંક થઈ રહી હોય, તમને વોર્નિંગ આપી રહી હોય, છતાં તમે ગાડી ચલાવ્યા જ કરશો તો બહુ જ મોટા ખાડામાં ઉતરશો. તો જો તમે નવી ગાડી શીખી રહ્યા હો અથવા તો રૂટીનમાં ગાડી ચલાવતા હો તો આ સાઇન્સ શું કહી રહી છે એ જાણવું બહુ જ જરૂરી છે. gujaratsamachar.com સાથે હું છું હેલી. ગાડીના ડેશબોર્ડ ઉપર 3 અલગ અલગ પ્રકારની લાઇટ્સ હોય છે. એક હોય છે રેડ લાઇટ, જે સિગ્નિફાય કરે છે રિસ્ક. બીજી હોય છે યેલો લાઇટ, અથવા તો ઘણામાં ઓરેન્જ પણ હોય છે, એ સિગ્નિફાય કરે છે અ લિટલ લેસ રિસ્ક. એટલે યેલો લાઇટ બ્લિંક થતી હોય તો તમે ગાડી ચલાવી શકો છો અને 1-2 દિવસનો ટાઈમ તમારી પાસે હશે એને રિપેર કરાવવાનો. પણ જ્યારે રેડ લાઇટ હોય તો તાત્કાલિક ધોરણે તમારે ગેરેજમાં લઈ જવી પડશે. અને ત્રીજી હોય છે ગ્રીન અથવા તો બ્લુ લાઇટ. આ સિગ્નિફાય કરે છે ગાડીમાં કોઈ એક પર્ટિક્યુલર મોડ ઓન છે. આપણે કાર સ્ટાર્ટ કરીએ એટલે આ બધી જે સાઇન્સ છે એમાં લાઇટ થતી હોય છે અને ગ્રેજ્યુઅલી જેમ આપણે કાર ડ્રાઈવ કરીએ બધી લાઇટ્સ બંધ થઈ જતી હોય છે. પણ કાર મોડેલ પ્રમાણે સાઇનમાં પણ થોડું વેરિએશન તમને જોવા મળશે. અમુકમાં સાઇન હોય છે, અમુકમાં લખેલું હોય છે. ઓવરઓલ 18 થી 20 ટાઈપના અલગ અલગ આવા સિમ્બોલ્સ હોય છે જે કાર પ્રમાણે ડિફર કરતા હોય છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે સિમ્બોલ્સ છે એના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું. પહેલું છે ઓઇલ પ્રેશર વોર્નિંગ લાઇટ. આ લાઇટ રેડ થઈ જાય તો 10 સેકન્ડ પણ જો એના પછી તમે ગાડી ચાલુ રાખી તો બહુ જ મોટા ખર્ચામાં ઉતરશો. પણ જો આ લાઇટ બ્લિંક થતી હોય તો એનો મતલબ એ થાય છે કે તમારે એન્જિનનું જે ઓઇલ છે એ ચેન્જ કરવાની જરૂર છે અથવા તો ઓઇલ સરખી રીતે સર્ક્યુલેટ નથી થતું. તો ટાઈમ કાઢીને તમારે જલ્દીથી ગેરેજમાં જવું પડશે. બીજું છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. જે ટોપ ક્લાસના મોડલ્સ હોય છે એમાં ફીચર જોવા મળે છે. આ ફીચર એ સિગ્નિફાય કરે છે કે તમારી જે ગાડી છે એના ટાયરમાં પ્રોપર હવા છે કે નહીં. હવા ઓછી હશે તો પણ આ બ્લિંક થશે અને હવા વધારે હશે તો પણ બ્લિંક થશે. પછી છે એન્જિન ટેમ્પરેચર વોર્નિંગ લાઇટ. જો આ રેડ પોપઅપ થાય એનો મતલબ એ છે કે એન્જિન ઓવરહીટ થઈ ગયું છે. પછી તમારે ગાડી બંધ કરીને 30 મિનિટ સુધી ગાડીને ઠંડી થવા દેવી પડશે. તમે એમાં થોડું પાણી નાખીને પણ એન્જિનને ઠંડુ કરી શકો છો અથવા તો ટો કરાવીને લઈ જઈ શકો છો. ફોર્થ છે ટ્રેક્શન કંટ્રોલ લાઇટ. આ એ સિગ્નિફાય કરે છે કે તમારી ગાડીનું ટ્રેક્શન મોડ ઓન છે. હવે ABS નો યુઝ કરીને એ ધ્યાન રાખવામાં આવે છે આમાં કે ગાડીના જે 4 વ્હીલ છે સેમ સ્પીડમાં ફરી રહ્યા છે અને જો એકાદ વ્હીલ થોડું વધારે ફાસ્ટ ફરતું હોય તો એને કંટ્રોલ કરવાનું કામ આ કરે છે. અને આ ફીચર સૌથી વધારે વરસાદના ટાઈમે યુઝફુલ રહે છે. નાઉ વોટ ઇઝ ABS? ABS એટલે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. આમાં તમારી ગાડીને સ્કિડ થતા બચાવે છે અને સાથે સાથે જે વ્હીલ્સ હોય એને લોક થતા પણ બચાવે છે. આ લાઇટ યેલો બ્લિંક થાય એટલે સમજવાનું કે તમારા ABS કંટ્રોલમાં કંઈક પ્રોબ્લેમ છે. નેક્સ્ટ છે એન્જિન વોર્નિંગ લાઇટ. આ બ્લિંક થાય એનો મતલબ એ છે કે તમારા એન્જિનમાં કંઈક મોટો ફોલ્ટ છે. આ બ્લિંક થવાના ઘણા અલગ અલગ રીઝન્સ હોય છે, જેમ કે લો ઓઇલ પ્રેશર, ઓવરહીટિંગ, ગેસ કેપ ખુલ્લી રહી જવી અથવા લૂઝ હોવી અથવા તો એમાં ક્રેક પડી જવી. પણ જો આનું ધ્યાન નહીં રાખો તો એન્જિનમાં બહુ જ મોટો ખર્ચો આવશે. હવે વાત કરીએ બેટરી એલર્ટ લાઇટની. તો જ્યારે આ લાઇટ રેડ થઈ જાય એનો મતલબ એ થાય છે કે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે અથવા તો બેટરી સરખી ચાર્જ નથી થઈ રહી અથવા બીજો કોઈ મોટો પ્રોબ્લેમ છે બેટરી રિલેટેડ. નેક્સ્ટ છે લો ફ્યુલ ઇન્ડિકેટર. આ તો બધાને ખબર જ હોય કે હવે કહી રહી છે ગાડી કે પેટ્રોલ યા ડીઝલ ડલવાઈએ. આ છે સીટ બેલ્ટ રિમાઇન્ડર. તમને કહી રહ્યું છે કે અપની જાન બચા લીજીએ, મુझे પહેન લીજીએ. અને આ છે એરબેગ રિમાઇન્ડર. એટલે આ બ્લિંક થવા માંડે એનો મતલબ એ છે કે તમારી એરબેગમાં કંઈક ઇલેક્ટ્રોનિક પ્રોબ્લેમ છે. હવે આટલો બધો ખર્ચો કરીને જ્યારે આપણે ગાડી લઈએ છીએ તો આપણી સેફટી એ તો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો સૌથી પહેલા જઈને બતાવી આવજો. આ છે ઓટોમેટિક શિફ્ટ લોકનો સિમ્બોલ. આ એ બતાવે છે કે તમારે એન્જિન સ્ટાર્ટ કરવા માટે બ્રેક ઉપર પગ દબાવવાની જરૂર છે અથવા તો ગાડીને ન્યુટ્રલમાં કરવાની. નેક્સ્ટ છે બ્રેક વોર્નિંગ લાઇટ. આ લાઇટ એ સિગ્નિફાય કરે છે કે તમે તમારી જે હેન્ડ બ્રેક છે એને પૂરી ડાઉન નથી કરી અને તમારી ગાડીને ચાલવામાં થોડો લોડ પડશે તો તમે હેન્ડ બ્રેકને રિલીઝ કરી શકો છો જેથી કરીને તમારી ગાડી એકદમ સ્મૂથ ચાલે. આ સિમ્બોલ એ સિગ્નિફાય કરે છે કે તમારી ગાડીનો કોઈ એક દરવાજો ખુલ્લો છે. આજકાલના નવા મોડલ્સમાં તો બતાવી પણ દે છે કે કઈ બાજુનો દરવાજો ખુલ્લો છે અને ઘણામાં તો ઓડિયો પણ હોય છે. તો આજે તો આપણે વાત કરી મેઇન સિમ્બોલ્સ વિશે, પણ આ ઉપરાંત પણ ઘણા બધા અલગ અલગ સિમ્બોલ્સ હોય છે. ગાડી પ્રમાણે આ પણ વેરી કરે છે. તો તમારી ગાડીમાં આના કરતા કયો અલગ સિમ્બોલ છે અને એનો મતલબ શું થાય છે એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.